જય દ્વારકાધીશ અને જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે રવિવાર અને આપણે છે બપોર સુધી ઓફિસ ચાલુ અને અત્યારે વાગી ગયા છે 7:30. એટલે હવે જવાનું છે આપણે ઓફિસે. તો હવે આપણે ઓફિસે જઈને જ મળીએ. તો અત્યારે આપણે આવી ગયા છે ઓફિસે અને આપણો ભાઈબંધ ઉતક આવી ગયો છે ઓફિસે અને ચશ્મા લઈને આવ્યો છે. તો આપણે અત્યારના પોરમાં ચશ્મા પહેરી લીધી છે અને આજે છે આપણે બપોર સુધી ઓફિસ ચાલુ. એટલે આ છે આપણું મશીન, આપણું બીજું મશીન છે. તો અત્યારે બપોર સુધી આપણે મશીને બેસી જઈએ અને બપોર પછી છે રજા. પછી કાંઈક પ્લાન બનાવીએ અને જઈએ કાંઈક રખડવા અને વિડીયો બનાવવાના છે. અને ઇન્સ્ટાગ્રામમાં આપણા બાંભણિયાના આપણે વિડીયો બનાવીએ છીએ. એ કોણ કોણ જોવે છે, નાની નાની બાકાજી વાળો કોણ જોવે છે કોમેન્ટ કરી નાખજો. અને આપણે આવી ગયા છે મોટભાઈ રામ રામ. શું હાલે? સારું. એમાં ઝેડ સોટી ગયો છે એમાં. ના આ છે હીરા. એટલે આ મશીન તમારે એક આંકવાનું છે. એ મશીનનો ઝેડ સોટી ગયો. સ્ટેન્ડ નહીં, બે જ આંકવાના. આમાં ઝેડ સોટી ગયો, ખરાબ થઈ ગયું. હા હું તો આંકવાનું છે. હા ને સંદીપભાઈ આ લોટ ફરી ગયો એમ કીધું છે. નહીં લાય લોટ ફરી ગયો. હા એમ બસ. તો હવે આપણે બેસી જઈએ મશીને અને બપોરે જાઓ આપણે ઘરે. તો આપણે બપોરે ઓફિસેથી રજા પડી ગઈ. પછી આપણે જતા એક માસિયાની રૂમે જમવાનું હતું. જમી આવ્યા છે અને અત્યારે હું ને મારો ભાઈબંધ આવી ગયા છે દુખિયાનો દરબાર મંદિરે. અત્યારે રામાપીરના દર્શન કરી લઈ અને તમને પણ દર્શન કરાવવું. અને હવે અહીંથી જવાનું છે પછી આપણે રીલ્સો બનાવવા. હવે આ મંદિરે કોણ કોણ આવેલા છે કોમેન્ટ કરી નાખો અને કોમેન્ટમાં જઈ રામાપીર લખવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે રામાપીરના દર્શન કરી દીધા છે અને અંદર આપણને શૂટ કરવા દેતા નથી, કેમ કે આ મંદિરનું છે એટલે આપણને શૂટ તો અંદર કરવા ન દીધું. પણ તમે અહીંથી બહારથી જ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. અને આ મંદિરે કોણ કોણ આવેલું છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ કાંક. હવે મને ખબર નથી હવે આગળ જવાનો કયા પ્લાન છે. તો હવે વિડીયા બનાવીએ, ફોટા પાડવા જઈએ અને લગભગ તો પીપોદરા જવાનો પ્લાન છે. જો પીપોદરા જાઉં તો તમને આગળ બતાવીશ. તો આપણે અત્યારે આવી ગયા છે બગીચામાં, કેમ કે આપણે પીપોદરા જવાનો પ્લાન થઈ ગયો છે કેન્સલ. પછી આપણે નેરવાળા મેલડીમાં જતા અને દર્શન કરી લીધા છે નેરવાળા મેલડીમાંના. અને અત્યારે આવી ગયા છે બગીચામાં હું અને મારો ભાઈબંધ. હવે અહીંયા રીલ બનાવશું, ફોટા પાડશું અને પછી જાઓ આપણે ઘરે. ત્યાં સુધી અહીંયા બેસીએ, કેમ કે સુરતમાં ગરમી બહુ છે અને અહીંયા ટાઢું વાતાવરણ અને ઉપર છાંયો એટલે વાંધો ન આવે. તો અહીંયા બહુ ગરમી થતી નથી. તો હવે ઘડીક અહીંયા બેસીશું. ત્રીજું અહીં કોઈ આવે નહીં, કેમ કે આપણું છે, ઘરનું છે, ખુદ ખરીદેલું. 10 વીઘા નહીં, આ બધું આપણું જ છે. તો હવે પછી અહીંયા બેસીએ અને પછી જઈએ આપણે ઘરે. તો અત્યારે આપણે બગીચામાંથી ફોટા પાડીને વૈયાવા છે સણિયા વિહતમાના દર્શન કરવા. તો અમે દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લ્યો. અને દર્શન કરીને પછી અમે અહીંયા ગાર્ડનમાં બેઠા છે. આ છે આપણો ભાઈબંધ, થાકી ગયો છે ગાડી હાકીને, અહીંયા લાંબો થઈ ગયો. તો હવે આપણે આગળ દર્શન કરી લીધા છે અને હવે જઈએ આપણે ઘરે. તો આપણે અત્યારે સણિયાથી વૈયાવા છે અમે જ્યાં ફોટા પાડવા. અને અત્યારે મેં ફોટા પાડી લીધા છે, રીલ્સો બનાવી લીધી છે. અને આ બે છે આપણા ભાઈબંધ, એ અત્યારે રીલ્સ બનાવે છે. કેમ કે નવા રીલ્સ બનાવવા ખેડા હોય એટલે આવડે કાંઈ નહીં મારી જેમ. અને રીલ્સ બનાવવાનો શોખ બહુ જાગે છે અને અત્યારે બનાવે છે એ રીલ્સ. અને આપણે તો બનાવી લીધી છે. તો હવે આપણે શાંતિથી બેસવાનું છે. આપણે ફોટા કાંઈ પાડી દેવાના છે નહીં. અને આ બે જોયું તાર કરતાં પહેલાં બસ 15. તો આપણે ફોટા પાડી લીધા છે. હવે આપણે શાંતિથી બેસી જઈએ, એડિટ કરી નાખીએ અને આપણે બે નહીં ભલે બધા ફોટા પાડી લો. તમે બે ફોટા જાઓ. હા તો ઉતારી જા, હું ઉતારું. જા તું ઉતારી જા, હું જોઉં કેમ ઉતારસ નહીં. કેમ હા પાછળ વહી જાય પછી શું કરવાનું? હા કઈ બાજુ? હા જો આમ મોટું રાખજે. બીજું હા સ્ટાર્ટ. હા સ્ટાર્ટ. એલા
ધીરજ મોઢું તો હિટ કરે એલા 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 કાકા હામું જતો આ મારા હામું જો મારા હામું જો મસ્તી નો લાગે છે પણ નાયા ધોયા વગેરેનો વયો રાતે કામે જવાનું છે ને અત્યારે રીલ્સ બનાવવા આવ્યો નાયા ધોયા વગેરેનો વૈયા આવ્યો હા તો આપણને અત્યારે મારવા જોડે છે આપણે હોઈ જાય સાઈડમાં અને હવે આપણે જાવું ઘરે પછી બ્લોગ બનાવી તો કાલે આપણે ફોટા પાડીને વૈયા જતા ઘરે અને ઘરે જઈને હોઈ ગયા હતા અને અત્યારે સવારે જાગી નાઈ ધોઈને આવી ગયા છે આપણે ઓફિસે આ છે આપણું મશીન આમાં હાલે મેજિક અને આમાં હાલે છે ખાલી લેસર તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય